નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ શહેરમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ કાજારા ચોથના પર્વની ભક્તિપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ શ્રાવણ વદ ચોથ એટલે કે કાજારા ચોથ, ત્યારે કાજારા ચોથ પર્વની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। આ તહેવારે પાછળ સંકળાયેલા કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઈ જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા, ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા। તે સમયે હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચૂંદડી આપી હાથશાળના વ્યવસાયમાં જોડવા આહ્વાન કર્યું હતું। ત્યારથી જ ભરૂચમાં કાજારા ચોથના પર્વની ઉજવણી કરવામાં આવે છે। માતાજીના પ્રતીક રૂપે ચૂંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજારો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે। સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરાવે છે। ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી। શ્રાવણ વદ બીજ એટલે કે ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ તેમનો કાજરા ચોથનો ઉત્સવ, જ્યારે પરશુરામજી 21 વખત ક્ષત્રિયોને ધરતી વિહોણી કરવા નીકળેલા, ત્યારે માં હિંગળાજે ક્ષત્રિયોને બચાવ્યા ને એમને રક્ષણ આપ્યું અને એમણે પછી વણાટ કામનું કામ આપ્યું અને ત્યારબાદ અમે જે પહેલી ચૂંદડી બનાવી તે માતાજીને અર્પણ કરી ને એનું જ આ પ્રતિક કાજરા રૂપે અમે આ ઉત્સવ ઉજવીએ છીએ। અમે ત્રીજના દિવસે રાત્રે કાજરો બાંધે છે અને ચોથને દિવસે સવારે હિંગળાજ માતાના મંદિરેથી કાજરો નીકળે છે, સિંધોઈ માતાના મંદિરે આવે છે, ત્યાં કાજરાને નમાવવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા નચાવવામાં આવે છે। અહીંથી ફરી પાછો હિંગળાજ માતાના મંદિરે કાજરાને લઈ જવામાં આવે છે અને ત્યાં સમાજના દરેક ઘરે ઘરે કાજરાને નચાવવામાં આવે છે। ત્રીજને દિવસે દરેક બહેનોનો ઉપવાસ કરે છે। નોમને દિવસે માતા આવ્યા અને ત્યારબાદ આજે આ માતાને વદા કરીશું। આ સાથે ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે।